નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગવર્મેન્ટ બેંકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અથવા ગવર્મેન્ટ બેંકમાં જોબ કરવાની ઈચ્છા ધરાવતા તમામ કેન્ડિડેટ્સ માટે ખૂબ જ સારા એવા સમાચાર આવી ગયેલા છે. આઈબીપીએસ સંસ્થા દ્વારા બેન્કિંગ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. તેવી આઈબીપીએસ સંસ્થા દ્વારા જે ગ્રામીણ વિસ્તારની જે બેંકો હોય છે તેની એક્ઝામ, એને આરઆરબી કહેવામાં આવે છે, તેની ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે. દર વર્ષે તેની ભરતી બહાર પાડવામાં આવતી હોય છે. આ વર્ષ એટલે કે 2021ની ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે, જેમાં કુલ 10,000 પ્લસ જગ્યાઓ રાખવામાં આવેલી છે. તેમાં ગુજરાત રાજ્યની જગ્યાઓ કેટલી છે, આ ઉપરાંત ક્રાઇટેરિયા શું હોય છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ રાખવામાં આવેલી છે, અગાઉના વર્ષનો કટ ઓફ, આ ઉપરાંત આમાં ઓફિસર સ્કેલ 1 અને ઓફિસ આસિસ્ટન્ટ તમામની જગ્યાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ તેનો સિલેબસ શું હોય છે, એક્ઝામ પેટર્ન કેવી હોય છે, તમામ બાબતો વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો આ વિડીયો પૂર્ણ અંત સુધી જોઈ લેજો, જેથી કરીને તમામ બાબતોની તમને જાણકારી મળી શકે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જો તમને ગમે તો લાઇક કરી દેજો અને શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને તમારા મિત્રો પણ આની અપડેટ લઈ શકે. તો ચાલો. તો મિત્રો, આઈબીપીએસ દ્વારા જે તમામ નાની મોટી બેન્કો હોય છે તેની, એટલે કે જે ગવર્મેન્ટની જે તમામ નાની મોટી બેન્કો હોય છે તેમાં જેટલી ભરતીઓ બહાર પાડવામાં આવતી હોય છે તે તમામ બેન્કો વિશે અહીં તમને જણાવવામાં આવેલું છે કે કઈ બેંકમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે, કઈ બેંકમાં રિક્રુટમેન્ટ કરવાની છે, તમામ બાબતો વિશે તમને અહીંયા જાણવા મળી શકે છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ એજ ક્રાઇટેરિયા વિશે. તો એજ ક્રાઇટેરિયા તમે જોઈ શકો છો. ઓફિસર સ્કેલ 1 એટલે કે જે પીઓની એક્ઝામ હોય છે તેના માટે જે એજ મર્યાદા હોય છે, ઉંમર મર્યાદા હોય છે, તે 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઓફિસ આસિસ્ટન્ટ જે ક્લર્કની એક્ઝામ હોય છે તેના માટે 18 વર્ષથી લઈને 28 વર્ષની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી હોય છે. આ બંને જનરલ કેટેગરીઝ માટે રાખવામાં આવેલી હોય છે. આ ઉપરાંત જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળતી હોય છે, ઉંમરની જે છૂટછાટ મળતી હોય છે તે તમને ચોક્કસ મળવાની હોય છે. તેના વિશે પણ આપણે આગળ વાત કરવાના છીએ. તો ત્યારબાદ આપણે વાત કરીએ જે કેટેગરી વાઇઝ જે ઉંમર મર્યાદામાં છૂટછાટ મળતી હોય છે, તો તેમાં તમે સૌપ્રથમ જોઈ શકો છો. એસસી એસટીના કેન્ડિડેટ્સ માટે તમને 5 વર્ષની છૂટછાટ મળે છે. ત્યારબાદ ઓબીસીના કેન્ડિડેટ્સ માટે 3 વર્ષની છૂટછાટ મળે છે. અને જે પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ હોય છે, ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હોય છે, તેમને 10 વર્ષની છૂટછાટ મળતી હોય છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમે જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ જે મલ્ટીપર્પઝ સ્ટાફ હોય છે તેમને માટે ફક્ત ને ફક્ત કોઈ પણ ફિલ્ડમાં તમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. તમારે કોઈ પણ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. પછી તે કોઈ પણ યુનિવર્સિટી હોય, પરંતુ તે સરકાર માન્ય હોવી જોઈએ. તે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી હોય તે તમારે ત્યાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તેમાં તમે આમાં ફોર્મ ભરી શકો. તેવી જ રીતે ઓફિસર સ્કેલ 1 જે પીઓની એક્ઝામ છે તેમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો તેમાં પણ તમારે કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે કોઈ પણ ફિલ્ડમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. તમે બીએ, બીકોમ, બીબીએ, બીસીએ કોઈ પણ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય, બીટેક તમે કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલા હોય તો તમારે આમાં કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તો ત્યારબાદ વાત કરીએ આપણે એક્ઝામ સિલેબસ વિશે. તો ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 બંનેનો સિલેબસ સેમ હોય છે. તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ પ્રિલિમ્સ એક્ઝામના સિલેબસ વિશે. તો પ્રિલિમ્સ એક્ઝામમાં તમને કુલ 80 માર્ક્સની પૂછવામાં આવતી હોય છે. ઓફિસર આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 બંનેમાં તમને કુલ 80 માર્ક્સનો આ પેપર હોય છે, જેની માટે તમને કમ્બાઇન્ડ સમય 45 મિનિટનો આપવામાં આવે છે. 45 મિનિટમાં તમારે આ 80 માર્ક્સનો પેપર સોલ્વ કરવાનો રહે છે. જેમાં માટે તમને બંને ટોપિકમાંથી તમને 40-40 ગુણનું પૂછવામાં આવે છે. તેમાં તમને 40-40 ક્વેશ્ચનો આપવામાં આવેલા હોય છે. કુલ ટોટલ ક્વેશ્ચનો 80 હોય છે, જેના માર્ક્સ ટોટલ 80 હોય છે. તેની માટે તમને કમ્બાઇન્ડ સમય 45 મિનિટનો આપવામાં આવે છે. તો સૌપ્રથમ વાત આપણે જોઈએ તો રીઝનિંગ અને ન્યુમેરિકલ એબિલિટી આ ફક્ત 2 ટોપિકમાંથી તમને પેપર બનતો હોય છે. આ પેપર તમે હિન્દી, ઇંગ્લિશ અથવા ગુજરાતી 3માંથી કોઈ પણ એક લેંગ્વેજમાં તમે આપી શકો છો. તમે લેંગ્વેજને ત્યાં એક્ઝામ સેન્ટરમાં ચાલુ એક્ઝામમાં તમે ચેન્જ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો ઓફિસર સ્કેલ 1. તો ઓફિસર સ્કેલ 1 એટલે કે પીઓની પણ સેમ સિલેબસ હોય છે. તેમાં પણ રીઝનિંગ અને ન્યુમેરિકલ એબિલિટી ફક્ત 2 ટોપિક જ હોય છે. તેના તમને 40-40 માર્ક્સ, 40-40 ક્વેશ્ચન અને 45 મિનિટનો કમ્બાઇન્ડ સમય તમને આપવામાં આવતો હોય છે. તો આ તમામ ટોપિકોમાં તમારે કયા કયા ટોપિકો વધારે કરવા અને કયા ટોપિકોમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે તે તમામ બાબતો વિશે આપણે આગળ વાત કરવાના છીએ. તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો અંત સુધી જોજો, જેથી કરીને તમને મદદ મળી શકે અને તમે જોઈ શકો કયા ટોપિકમાંથી કેટલું પૂછવામાં આવતું હોય છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ મેઇન્સ એક્ઝામના સિલેબસ વિશે. તો ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 બંનેનો મેઇન્સ એક્ઝામનો સિલેબસ પણ સેમ જ હોય છે. તેને કુલ તમને 2 કલાકનો સમય આપવામાં આવતો હોય છે અને કુલ 200 માર્ક્સનો આ પેપર હોય છે, જેના 200 ક્વેશ્ચનો તમને પૂછવામાં આવતા હોય છે. જે 200 ક્વેશ્ચનો તમારે 2 કલાકમાં પૂરા કરવાના રહે છે.
પ્રિલિમ્સ એક્ઝામમાં ફક્ત 2 ટોપિકો પૂછવામાં આવતા હોય છે અને મેઇન્સ એક્ઝામમાં તમને 3 ટોપિકો એક્સ્ટ્રા પૂછવામાં આવતા હોય છે, એટલે ટોટલ ટોપિકો તમને 5 પૂછવામાં આવતા હોય છે. જેમાં રીઝનિંગ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો રીઝનિંગના તમને કુલ 40 ક્વેશ્ચનો પૂછવામાં આવતા હોય છે, જેના તમને 50 ગુણો પ્રાપ્ત મળતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કોમ્પ્યુટર નોલેજના કુલ 40 ક્વેશ્ચનો જોવા મળે છે, જેના 20 ગુણો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જનરલ અવેરનેસના કુલ તમને 40 ક્વેશ્ચનો જોવા મળે છે, જેના તમને 40 માર્ક્સ મળતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજ અને હિન્દી લેંગ્વેજ. આ ઇંગ્લિશ લેંગ્વેજ અને હિન્દી લેંગ્વેજમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ બંનેમાંથી તમને કોઈ પણ એક તમારે સિલેક્ટ કરવાની રહે છે. જો તમારે હિન્દી લેંગ્વેજનો પેપર આપવો હોય તો તમે હિન્દી લેંગ્વેજનો પેપર આપી શકો, અથવા ઇંગ્લિશ લેંગ્વેજનો પેપર તમારે આપવો હોય તો ઇંગ્લિશ લેંગ્વેજ તમારે પેપર આપી શકો. આ તમને બંનેના 40 ક્વેશ્ચનો તમને પૂછવામાં આવતા હોય છે અને 40 માર્ક્સ મળતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ન્યુમેરિકલ એબિલિટીના તમને 40 ક્વેશ્ચનો જોવા મળે છે, જેના તમને કુલ 50 ગુણો મળતા હોય છે. ત્યારબાદ ઓફિસર સ્કેલ 1નો પણ સેમ સિલેબસ હોય છે. તેમાં પણ તમને રીઝનિંગ, કોમ્પ્યુટર નોલેજ, જનરલ અવેરનેસ, ઇંગ્લિશ, હિન્દીમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ન્યુમેરિકલ એબિલિટી, આ તમામ ટોપિકો તમને જોવા મળે છે. તેની માટે પણ તમને 200 ગુણ, 200 ક્વેશ્ચન અને તમને કુલ 2 કલાકનો સમય આપવામાં આવતો હોય છે. આ ઉપરાંત તમને જે પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ હોય છે તેમને જે એક્સ્ટ્રા સમય મળતો હોય છે સ્ક્રાઇબ સાથે, તે તમને એક્સ્ટ્રા સમય જે ચોક્કસ મળવાનો હોય છે. તો આ જે હિન્દી અને ઇંગ્લિશ જે લેંગ્વેજ છે, જે તમારે જ્યારે તમે જે આ એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમારે ત્યાં સિલેક્ટ કરવાની રહેશે. તો ત્યારબાદ આપણે વાત કરીએ નેગેટિવ માર્કિંગની. તો પ્રિલિમ્સ અને મેઇન્સ બંને એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ હોય છે. પ્રિલિમ્સ એક્ઝામ અને મેઇન્સ એક્ઝામમાં બંનેમાં એક ક્વેશ્ચન તમારો ખોટો પડે તો 0.25 નેગેટિવ માર્કિંગ હોય છે. એટલે એક ક્વેશ્ચન ખોટો પડે તો તમારા 0.25 માર્ક્સ કપાય છે. એટલે 4 ક્વેશ્ચન તમારે ખોટા પડે તો તમારો 1 માર્ક્સ કપાય છે. આથી તમારે ધ્યાન રાખીને પેપર આપવાનો છે. નેગેટિવ માર્કિંગ આમાં બંને એક્ઝામમાં હોય છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ ટોપિક વાઇઝ કયા ટોપિકો ઇમ્પોર્ટન્ટ છે, જે સબ્જેક્ટ વાઇઝ જે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે પ્રિલિમ્સ એક્ઝામની આપણે સૌપ્રથમ વાત કરીએ તો પ્રિલિમ્સ એક્ઝામમાં રીઝનિંગ જે વિષય પૂછવામાં આવતો હોય છે, તેમાં કયા ટોપિકો ઇમ્પોર્ટન્ટ છે, કયા ટોપિકો પૂછવામાં આવતા હોય છે પ્રિલિમ્સ એક્ઝામમાં, આ તમામ બાબતો વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ ટોપિક છે ઇનઇક્વલિટીઝ તમને 5 માર્ક્સમાં પૂછવામાં આવતું હોય છે. ત્યારબાદ છે સિલોલિઝમ. તો સિલોલિઝમ તમને 5 માર્ક્સમાં પૂછવામાં આવતું હોય છે. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગ 5 માર્ક્સમાં પૂછવામાં આવતું હોય છે. આલ્ફા ન્યુમેરિકલ જે સિરીઝ હોય છે તે તમને ક્લર્કની એક્ઝામમાં તમને પ્રિલિમ્સ એક્ઝામમાં 10 માર્ક્સનું પૂછવામાં આવતું હોય છે, પરંતુ જે પીઓની એક્ઝામ છે તેમાં તમને 5 માર્ક્સ આસપાસ તમને પૂછવામાં આવતું હોય છે. ત્યારબાદ સિટિંગ અરેન્જમેન્ટ અને પઝલ, આ બંને ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ બેન્કિંગ એક્ઝામ માટે આ બંને ટોપિકો ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. પઝલ, સિટિંગ અરેન્જમેન્ટ અને ડીઆઈ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, ન્યુમેરિકલ એબિલિટીમાં જે ડીઆઈ હોય છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, એ બંને ટોપિકો બેન્કિંગ એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ તમને ક્લર્કની એક્ઝામમાં તમને 15 થી 20 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અને જે પીઓની એક્ઝામ છે તેમાં તમને 20 થી 25 માર્ક્સમાં જોવા મળી શકે છે. ત્યારબાદ છે બ્લડ રિલેશન, ડિરેક્શન ડિસ્ટન્સ અને ઓર્ડર રેન્કિંગ, આ ત્રણેય ટોપિક મળીને તમને 5 થી 6 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ પ્રી એક્ઝામના મેથ્સ એટલે ન્યુમેરિકલ એબિલિટીમાં કયા ટોપિકો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે છે, તે તમામ બાબતો વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ સિમ્પ્લિફિકેશન. ક્લર્કમાં તમને સિમ્પ્લિફિકેશન 10 થી 15 માર્ક્સમાં પૂછાઈ શકે છે, જ્યારે પીઓની એક્ઝામમાં તમને પીઓ પ્રીમાં તમને 5 થી 10 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. 5 માર્ક્સ આસપાસ તમને પૂછાઈ શકે છે. તેમાં તમને મોટાભાગે એપ્રોક્સિમેશન જોવા મળે છે. સિમ્પ્લિફિકેશન અને એપ્રોક્સિમેશન બંને સેમ જ હોય છે, પરંતુ તમારે સિમ્પ્લિફિકેશનમાં તમારે ચોક્કસ આંક આપવાનો હોય છે, જ્યારે એપ્રોક્સિમેશનમાં તમારે લગભગ જે આસપાસનો જવાબ આવતો હોય તે તમારે જણાવવાનો રહે છે. ત્યારબાદ જોઈએ તો ક્વોડ્રેટિક ઇક્વેશન. તો ક્વોડ્રેટિક ઇક્વેશન તમને પીઓ અને ક્લર્ક બંનેની પ્રી એક્ઝામમાં તમને 5 માર્ક્સમાં પૂછવામાં આવતું હોય છે. ત્યારબાદ છે નંબર સિરીઝ. ક્વોડ્રેટિક ઇક્વેશન જો તમને સિમ્પ્લિફિકેશન વધારે પૂછાઈ જાય તો તમને ક્વોડ્રેટિક ઇક્વેશન જોવા મળી શકતું નથી, પરંતુ નંબર સિરીઝ તમને ચોક્કસ જોવા મળશે. આ ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. તે તમને 5 માર્ક્સમાં, પછી ભલે તે ક્લર્કની એક્ઝામ હોય અને પીઓની એક્ઝામ હોય, બંનેમાં તમને 5 માર્ક્સમાં જોવા મળશે. ત્યારબાદ છે ડેટા ઇન્ટરપ્રિટેશન. મેં તમને આગળ કહ્યું તેમ પઝલ અને ડેટા ઇન્ટરપ્રિટેશન બંને ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્લર્કમાં તમને 10 થી 15 માર્ક્સમાં જોવા મળે છે, અને પીઓની એક્ઝામમાં તમને 20 થી 25 માર્ક્સનું અથવા 15 થી 20 માર્ક્સનું તમને ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન જોવા મળે છે, જે મોટાભાગે પર્સન્ટેજ, એવરેજ અને રેશિયોના આધારે હોય છે. આમાં તમને પ્રિલિમ્સ એક્ઝામમાં તમને
પાઈ ચાર્ટ, ત્યારબાદ ટેબલ ગ્રાફ, બાર ગ્રાફ અને લાઇન ગ્રાફનું તમને જોવા મળે છે. અને પીઓની એક્ઝામમાં તમને કેસલેટ ડીઆઈ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અર્થમેટિક. તો અર્થમેટિકમાં જે તમામ ટોપિકો હોય જેમ કે પર્સન્ટેજ, રેશિયો, એવરેજ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, બોટ એન્ડ સ્ટ્રીમ, આ તમામ ટોપિકો તમને એજ રિલેટેડ, આ તમામ ટોપિકો તમને અર્થમેટિકમાં જોવા મળે છે, જે તમને ક્લર્ક એક્ઝામમાં 10 માર્ક્સમાં પૂછવામાં આવી શકે છે. અને જ્યારે પીઓની એક્ઝામમાં તમે આપવા જાઓ ત્યારે પીઓની એક્ઝામમાં તમને આ 10 થી 15 માર્ક્સમાં તમને આ જોવા મળે છે. તો આ તમામ ટોપિકો વિશે તમારે વ્યવસ્થિત રીતે જાણી લેવાનું છે, વ્યવસ્થિત રીતે તમામ ટોપિકો ક્લિયર કરી લેવાના છે, જેથી કરીને તમે સારી રીતે સ્કોર કરી શકો છો. તો ત્યારબાદ આપણે વાત કરીએ કેટલી પોસ્ટ આપવામાં આવેલી છે, કયા સ્ટેટમાં કેટલી પોસ્ટ રાખવામાં આવેલી છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ રાખવામાં આવેલી છે, તે તમામ તમે અહીંયા ચાર્ટમાં જોઈ શકો છો. સૌપ્રથમ અહીંયા જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ. ઓફિસ આસિસ્ટન્ટમાં કયા સ્ટેટમાં કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ રાખવામાં આવેલી છે, તે તમામ બાબતો વિશે જોઈ શકો છો. જેમાં તમે જોઈ શકો છો ગુજરાતમાં, તો ગુજરાતમાં બરોડા બેંક, બરોડા ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બંનેની કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ રાખવામાં આવેલી છે તે તમામ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આવી જ રીતે ઓફિસર સ્કેલ 1 એટલે કે પીઓની કેટલી પોસ્ટ છે તે પણ અહીં તમને નીચે જણાવવામાં આવેલું છે, જેનો તમને બીજો ચાર્ટ આપવામાં આવેલો છે. તેમાં પણ તમે કેટેગરી વાઇઝ તમામ સ્ટેટની જગ્યા જોઈ શકો છો. તમે ગુજરાત સિવાયના અન્ય સ્ટેટમાં પણ ફોર્મ ભરી શકો છો, પરંતુ તમારે તેવી પરિસ્થિતિઓમાં તમારે ત્યાં લેંગ્વેજ ટેસ્ટ આપવી પડશે. તો આ તમામ તમે કેટેગરી વાઇઝ જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ઓફિસર સ્કેલ 2, ઓફિસર સ્કેલ 3 તમામની જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે, આ ઉપરાંત કઈ બેંકમાં કેટલી જગ્યાઓ છે તે તમામ અહીંયા તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. તો ત્યારબાદ આપણે વાત કરીએ આ એક્ઝામનું ફોર્મ ભરવા માટે ફી કેટલી હોય છે. તો આ એક્ઝામનું એપ્લિકેશન ફી કેટલી હોય છે તો તેની વિશે વાત કરીએ તો ઓફિસર સ્કેલ 1, 2 અને 3 આ ત્રણેય એક્ઝામનું જો તમારે ફોર્મ ભરવું હોય, પરંતુ જો તમે એક્સપિરિયન્સવાળા ન હોય તો તમે ફક્ત ને ફક્ત ઓફિસર સ્કેલ 1માં ફોર્મ ભરી શકો છો. આથી આ ત્રણેય એક્ઝામની ફીની વાત કરીએ તો 175 રૂપિયા જે SC, ST અને PWD કેન્ડિડેટ્સ હોય છે તેમના માટે ફક્ત 175 રૂપિયા ફી છે. ત્યારબાદ જે અધર્સ કેટેગરી હોય છે એટલે કે જે જનરલ, EWS, OBC આ તમામ કેટેગરીઝ જે હોય છે, જે SC, ST, PWD કેટેગરીમાં ન આવતા હોય તે તમામ કેટેગરીઝના કેન્ડિડેટ્સને માટે 850 રૂપિયા ફી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઓફિસ આસિસ્ટન્ટ વિશે. ઓફિસ આસિસ્ટન્ટ માટે પણ સેમ જ હોય છે. SC, ST, PWD, EX સર્વિસમેન તમામ કેન્ડિડેટ્સ માટે 175 રૂપિયા અને બાકીની જે તમામ કેન્ડિડેટ્સ હોય છે તેમના માટે 850 રૂપિયા ફી હોય છે. આ તમારે એપ્લિકેશન ફોર્મની સાથે આ ફી તમારે ઓનલાઈન પે કરવાની હોય છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ એક્ઝામ ડેટ વિશે. તો આ જે એક્ઝામ ડેટ છે તે અગાઉ પણ IBPS કેલેન્ડરમાં જણાવી દીધેલી હતી. આ તે કેલેન્ડરની આપણે જોઈએ છીએ, જેમાં પ્રિલિમ્સ એક્ઝામિનેશન જે છે તે ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 માટે 1/8/2021, 7/8/2021, 8/8/2021, 14/8/2021 અને 21/8/2021 આ તારીખોમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1ની પ્રિલિમ્સ એક્ઝામ લેવામાં આવશે. જેમાં મોટાભાગે દર વર્ષે એવું જ બનતું હોય છે, જે પીઓની એક્ઝામ છે તે પહેલાં આવી જતી હોય છે, એટલે 1/8 અને 7/8ના રોજ પીઓની પ્રિલિમ્સ એક્ઝામ લેવાઈ શકે તેવી શક્યતા છે. ત્યારબાદ જેટલી ડેટ છે તેમાં ક્લર્કની એક્ઝામ આવી શકે છે. ત્યારબાદ આપણે મેઇન્સ એક્ઝામ વિશે જોઈએ. તો મેઇન્સ એક્ઝામનું પણ IBPS દ્વારા જણાવવામાં આવેલું છે. મેઇન્સ એક્ઝામ છે ઓફિસર સ્કેલ 1ની છે, તેમાં તમે જોઈ શકો છો પ્રથમ જે મેઇન્સ એક્ઝામ છે તે ઓફિસર સ્કેલ 1ની આપેલી છે ડેટ, તે 25/9/2021 છે. અને ઓફિસ આસિસ્ટન્ટની જે ડેટ આપેલી છે તે તમને આપેલી છે 3/10/2021. તો આ બંનેની તમને ડેટ આપેલી છે, આ ડેટમાં તમારી એક્ઝામ લેવાઈ શકે છે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ ફોર્મ ભરવાની ડેટ વિશે. તો ફોર્મ ભરવાની તારીખો 8 જૂન 2021થી શરૂ થઈ ગયેલી છે અને છેલ્લી ડેટ છે 28 જૂન 2021. તો મારા સજેશન પ્રમાણે તમારે જો તમારે એક્ઝામ આપવી હોય, આ તમને બેંકમાં નોકરી કરવાની ઈચ્છા હોય અથવા તૈયારી કરતા હોય તો તમારે સ્ટાર્ટિંગમાં જ ફોર્મ ભરી દેવા જોઈએ. એન્ડમાં ફોર્મ ભરવા જતી વખતે ઘણા લોકો ત્યારે ફોર્મ ભરતા હોય છે, એટલે સર્વર ઘણી વખત ડાઉન થઈ જાય છે, તો તમારું ફોર્મ ફીસ એક્સેપ્ટ નથી થતી અથવા ફોર્મ તમે ભરી નથી શકતા, આવું ઘણી વખત બનતું હોય છે. આથી તમારે ફોર્મ અગાઉ જ ભરી દેવું જોઈએ, સ્ટાર્ટિંગમાં જ તમારે ફોર્મ ભરી દેવું જોઈએ. તો ફરીવારથી તમને જણાવી દો, ફોર્મ ભરવાની ડેટ 8 જૂન 2021થી લઈને 28 જૂન જે છેલ્લી ડેટ છે 28 જૂન 2021 ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાના
છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું. જો તમને ગમ્યું હોય તો લાઇક કરી દેજો, શેર કરજો તમારા મિત્રોને, જેથી કરીને તમારા મિત્રો પણ ફોર્મ ભરી શકે અને સારી એવી નોકરી મેળવી શકે. અને આપણી ચેનલ હજી સુધીમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે.